સ્મીમેર હોસ્પિટલમાં ડેપ્યુટી નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટની થયેલી ભરતી પ્રક્રિયામાં તપાસ કરવા સુરત સુધરાઈ કામદાર સ્ટાફ મંડળે મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપ્યું છે। બઢતીથી જગ્યા ભરાય તેમ હોવાનો ઠરાવ છતાં સીધી ભરતીથી જગ્યા ભરી હોવાનો આરોપ કરાયો છે। સુરત સુધરાઈ કામદાર સ્ટાફ મંડળ દ્વારા મનપા કમિશનરને આપેલા આવેદનપત્રમાં રજૂઆત કરી હતી કે ઠરાવમાં ભરતીના પ્રકારમાં બઢતીથી અથવા જો બઢતીથી જગ્યા ન ભરાય તો સીધી ભરતીથી જગ્યા ભરવાનો ઉલ્લેખ કરાયો છે। જેમાંથી મોટાભાગના કર્મચારીઓ હાલમાં સિસ્ટર ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવે છે, જેમાંથી 2 કર્મચારીઓ BSc નર્સિંગની ડિગ્રી ધરાવે છે। 5 વર્ષથી વધુ અનુભવ ધરાવતા પણ ઘણા છે। આ હોદ્દા પર બઢતીથી નિમણૂક આપી શકાય તેમ છતાં ડેપ્યુટી નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટની જાહેરાત બહાર પાડી બહારથી ખોટી તે જગ્યા ભરવાની કામગીરી કરાઈ છે, જેથી સમગ્ર ભરતીની પ્રક્રિયાની તપાસ કરી નવા નિમાયેલા ડેપ્યુટી નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટની નિમણૂકો રદ કરવા માંગ કરાઈ છે। હું મોહમ્મદ ઇકબાલ શેખ સુરત મહાનગરપાલિકામાં સુરત સુધરાઈ કામદાર સ્ટાફ મંડળનો પ્રમુખ છું। આજે કમિશનર સાહેબને એક આવેદનપત્ર અમે આપવા માટે જઈ રહ્યા છીએ। સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં ડેપ્યુટી નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટની 4 જેટલી જે જગ્યાઓ છે એ જગ્યાઓ સુરત મહાનગરપાલિકાના ઠરાવ અને નિયમોની વિરુદ્ધ ભરાઈ છે। જે લોકોની નિમણૂક કરવામાં આવી છે એ લોકોએ જે ડિગ્રી મેળવેલ છે એ ડિગ્રી ખોટી રીતે એ લોકોએ મેળવેલ છે, જેના કારણે એવો અયોગ્ય ઠરે છે અને સાવ ખોટી રીતે આ જગ્યા પર આવ્યા હોવાથી સ્મીમેર હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા બીજા 400 જેટલા કર્મચારીઓને અન્યાય થયો છે અને આ અન્યાય દૂર થાય તે માટે આ ડેપ્યુટી નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે મનોજ નિકુમ, સ્વાતિ ઠાકોર, અશોક ગડારા અને ડરોઠી મેકવાનની જે નિમણૂક થઈ છે એ ખોટી, ગેરકાયદેસર, બિનબંધારણીય છે, જેથી તેઓને તાત્કાલિક આ જગ્યા પરથી દૂર કરવા જોઈએ અને એના માટે જે કોઈ લાયક ઉમેદવારો છે અને જે બઢતીથી જેમને નિમણૂક થઈ શકે તેમ છે એ લોકોને નિમણૂક કરવા માટે અમારી માંગણી પૂરી ન થાય તો અમે આગળ પણ આંદોલનાત્મક પગલાં ભરીશું અને જરૂર જણાય અમે કાયદાકીય રીતે પણ એ માટે આયોજન કરી અને આગળ વધીશું। શંખના પટેલ છે। હું સુરત સુધરાઈ કામદાર સંઘમાં કારોબારી સભ્ય છું। અમારી માંગ, હું પોતે ઇન્ચાર્જ સિસ્ટર તરીકે ફરજ બજાવું છું સ્મીમેર હોસ્પિટલમાં। અમારી માંગ ફક્ત ને ફક્ત એટલી જ છે, જે ડેપ્યુટી નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટની સીધી રીતે ભરતી કરવામાં આવી છે એ ભરતી રદ કરી અને સિનિયરિટી પ્રમાણે એને બઢતી મળે એના અમારી માંગ છે। તમારા સાથે આજે કેટલા કર્મચારી જોડાયા? અમારી સાથે આજે 50 થી 60 કર્મચારી જોડાયા છે અને બીજા કર્મચારી પોતાના ફરજના ભાગરૂપે હોસ્પિટલમાં ફરજ બજાવે છે। અમે કુલ 400 થી 500 આખી નર્સિંગ કેડરમાં 400 થી 500 સિસ્ટરો છે, એ લોકો જોડે સાથે જ છીએ બધા। અમારી માંગ પૂરી નહીં થાય તો આગળ શું કરવા છે? અમારી માંગ પૂરી નહીં થાય તો અમારા પ્રમુખશ્રી જે રીતે અમને માર્ગદર્શન આપશે એ રીતે અમે એમની સાથે ચાલીશું। કાયદાકીય રીતે પણ જે પણ કરવું પડે એ અમે કરીશું। મનપાની વિવિધ ભરતીના કૌભાંડો આચર્ય હોવાનો બનાવ અગાઉ પણ બની હોવાની ચર્ચા વચ્ચે હાલમાં થયેલા સફાઈ કામદાર ભરતી કૌભાંડ અને સ્મીમેરના ડેપ્યુટી નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટની ભરતીમાં મામલે ઉઠેલા વિરોધની ભરતીઓનો કૌભાંડ થતા હોવાની ચર્ચા ઉઠી છે। અઝર કુરશી ન્યૂઝ।